અમદાવાદને ઘણી વખત સલામત શહેર તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ જ્યારે શહેરના મધ્યમાં લોકોની અવરજવર વચ્ચે એક યુવતી પર એસિડ હુમલો થાય ત્યારે આ દાવાઓની હકીકત સામે આવી જાય છે. ગઈકાલે રાત્રે નરોડા વિસ્તારમાં બનેલી આ ઘટના અનેક સ્તરે સવાલો ઊભા કરતી ઘટના છે. શરૂઆતમાં પરિવારજનો દ્વારા યુવતીના પિતા પર જ આ હુમલાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો, જેને લઈને પોલીસ અને તંત્ર પર પણ સવાલો ઉઠવા લાગ્યા. પરંતુ જ્યારે પોલીસે ટેકનિકલ રિસોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી ત્યારે જે સત્ય સામે આવ્યું તે માત્ર ચોંકાવનારું જ નહીં, પરંતુ સમાજની અંદર છુપાયેલી હિંસક માનસિકતાને પણ ઉજાગર કરનારું છે. કારણ કે આ હુમલો કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પરંતુ નજીકના સંબંધમાંથી જ થયો હોવાનો ખુલાસો થયો છે, જે આ ઘટનાને વધુ ગંભીર અને વિચારવા લાયક બનાવે છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના નરોડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક 28 વર્ષીય યુવતી પર એસિડ અટેક કરવામાં આવ્યો હતો. યુવતી નોકરીથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેની જ સોસાયટીમાં તેના પર હુમલો થયો હતો. હુમલામાં યુવતીને હોઠ અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી, જેના કારણે તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને પ્રારંભિક તબક્કે પીડિતાની માતા દ્વારા યુવતીના પિતા દ્વારા જ આ હુમલો કરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને કેટલાક સામાજિક કાર્યકરો દ્વારા પણ આ મુદ્દે તંત્ર પર બેદરકારીના આરોપો લગાવવામાં આવ્યા હતા. પરંતુ પોલીસે ટેકનિકલ રિસોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ વધારી અને આ મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે અને તપાસમાં સામે આવ્યું છે કે યુવતીના પિતા નહીં, પરંતુ યુવતીનો પતિ જ આ હુમલાનો મુખ્ય આરોપી છે. પોલીસ તપાસ મુજબ યુવતી નરોડા વિસ્તારમાં નોકરી કરતી હતી અને થોડા સમય પહેલા તેણે આરોપી સાથે પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ છેલ્લા 6 મહિનાથી પતિ પત્ની વચ્ચે અનબન ચાલી રહી હતી, જેના કારણે યુવતી પોતાની માતાના ઘરે રહેવા આવી હતી. ઘટનાના દિવસે યુવતી ઘરે આવી રહી હતી ત્યારે આરોપી પતિ બાઇક પર સોસાયટીમાં તેની રાહ જોઈ રહ્યો હતો અને તક મળતા તેના પર એસિડ હુમલો કર્યો હતો. પોલીસ માટે શરૂઆતમાં તપાસમાં મુશ્કેલી ઊભી થઈ હતી, કારણ કે ઘટના સ્થળે કોઈ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ નહોતા. પરંતુ બાજુની સોસાયટીના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની હિલચાલ ટ્રેસ કરી અને તેની ઓળખ કરી શકી. વધુ ચોંકાવનારી વાત એ છે કે હુમલો કર્યા બાદ આરોપી હોસ્પિટલમાં પણ ગયો હતો અને પીડિતાની હાલત વિશે માહિતી મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ મામલે તપાસ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું છે કે પત્ની દ્વારા વારંવાર મર્દાનગી બાબતે મેણા મારવામાં આવતા હતા અને તેણે ગુસ્સામાં આવીને તેને સબક શીખવાડવા માટે આ પગલું ભર્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના અનેક સવાલો ઊભા કરે છે. શું વ્યક્તિગત વિવાદો હવે આવી હિંસક ઘટનાઓ સુધી પહોંચે છે? શું સમાજમાં વધતી અસહિષ્ણુતા અને ગુસ્સો આવા ગંભીર ગુનાઓનું કારણ બની રહ્યા છે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.